હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે ત્રિકોણ પરોઠાની રેસીપી લઈને આવી રહ્યા છીએ. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ફક્ત 5 મિનિટમાં બની જાય તેવી રેસીપી છે. તો ચાલો હવે આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ. એન્ડ સુધીમાં જરૂરથી જોડાયા રહેજો. તો ત્રિકોણ પરોઠા બનાવવા માટે આપણે સૌપ્રથમ અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ આપણે 4 થી 5 ચમચી તેલને એડ કરી દઈશું. ત્યારબાદ આપણે સારી રીતે મિક્સ કરીને હલાવી દઈશું. તો તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ કરીને હલાવી દીધું છે. હવે આપણે તેમાં થોડું કરીને પાણી રેડીશું. ઢીલો ના બની જાય તેનું આપણે ધ્યાન રાખીશું. તો તમે જોઈ શકો છો આપણે પરોઠા બનાવવાના છે તે આપણે થોડો કઠણ જ લોટ બાંધવાનો છે. તો આપણે સરસ રીતે લોટ બાંધી દીધો છે અને મસેડી પણ લીધો છે. તો તમે જોઈ શકો છો આપણે સરસ રીતે લોટને બાંધી દીધો છે. હવે ત્યારબાદ આપણે થોડું તેલને એડ કરીશું અને તેને ફરી રીતે સારી રીતે મસળી લઈશું. લોટ સાવ ઝીણો ન બને ત્યાં સુધી આપણે તેને મસળીશું. તો હવે આપણે લોટ મસળાઈ ગયો છે. હવે આપણે તેને આવી રીતે લોટના ગુલ્લા કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે લોટના ગુલ્લા પણ કરી દીધા છે. ત્યારબાદ હવે આપણે એક આદણી લઈશું. તેની નીચે આવી રીતે એક કાપડ મૂકીશું. તો તમે જોઈ શકો છો હવે આપણે રોટલીનો ગુલ્લો એક લઈને અને આપણે આદણી ઉપર તેને સારી રીતે રાઉન્ડ શેપમાં આકાર આપીશું. ત્યારબાદ આપણે રાઉન્ડ શેપમાં આકાર અપાઈ જાય એટલે આપણે ત્રિકોણાકાર પણ આપીને અટોમણ કરીશું. તો તમે જોઈ શકો છો આપણે અટોમણ પણ કરી દીધું છે. હવે આપણે તેને સારી રીતે ત્રિકોણ શેપમાં આકાર આપીશું. તો તમે જોઈ શકો છો કે રાઉન્ડ શેપમાંથી ત્રિકોણાકાર કેટલો સરસ રીતે થઈ ગયો છે. હવે આપણે એક પેન લઈ લઈશું. તેની ઉપર આપણે પરોઠાને શેકવા મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે પરોઠાને શેકવા માટે મૂકી દીધો છે. હવે ત્યારબાદ આપણે તેની ઉપર સિંગ તેલમાં પરોઠાને શેકીશું. તો તમે જોઈ શકો છો સરસ રીતે પરોઠો ફૂલી રહ્યો છે. તો પરોઠો કડક અને ક્રિસ્પી ના બને ત્યાં સુધીને આપણે તેને શેકવા દઈશું. તો તમે જોઈ શકો છો કેટલો સારી રીતે શેકાઈ ગયો છે. તો આ પરોઠો સૌને પણ પસંદ આવશે કારણ કે ખાવામાં પણ બહુ તેલવાળો નથી અને બોડી માટે પણ હેલ્ધી છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પરોઠો સરસ રીતે રેડી થઈ ગયો છે. તો તમને પણ આ રેસીપી પસંદ આવે તો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. તો હવે મળીએ આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધીને રાધે રાધે. જય સ્વામિનારાયણ.